સ્વાગત છે સમાચારમાં। આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસા પહેલા ગરમી વધશે। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જ્યાં રાજ્યોના ભાગોમાં 38 થી 41 ડિગ્રી તાપમાન નોંધાવાનું છે। સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનો પ્રકોપ વધવાનો છે। 7 થી 9 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ પણ થશે। તો 11 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે અને આ ચોમાસું ભારે ખમ વરસાદનું વહન લઈને આવશે। વરસાદની બે સિસ્ટમ ગુજરાતમાં ભૂક્કા બોલાવવાની છે, જ્યાં 14 થી 19 જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનવાની છે, જ્યાં 22 જૂન સુધી ચોમાસું ગુજરાત અને ઉત્તર ગુજરાતને આવરી લેશે। 21 થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ ભારે વરસાદ લાવવાની છે, ત્યારે 12 જૂન બાદ પૂર્વ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદના એંધાણ, તો કેટલાક ભાગોમાં 5 થી 6 ઇંચ વરસાદની પણ આગાહી કરાઈ છે। વડોદરા, તાપી, સુરતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, તો દાહોદ, પંચમહાલ, ભરૂચ, અંકલેશ્વર, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી છે। જુલાઈ મહિનામાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવશે, તો 5 જુલાઈ બાદ ભારે વરસાદ થતા નદી નાળા છલકાઈ ઉઠશે। તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના ભાગોમાં કેટલાક ભાગમાં 38 થી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન જઈ શકે છે। દરિયા કિનારાના ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી જવાની શક્યતા રહેશે। એટલે આ ગરમી બાદ વરસાદ આવવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ચોમાસાનો આરંભ 11મી જૂન બાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 12 અને 13 આસપાસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અને તારીખ 13 થી 18માં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આ વખતે બે સિસ્ટમ મજબૂત બની રહી છે આવશે। દક્ષિણ ગુજરાતમાં પણ તારીખ 15, 16, 17 અને 18માં ભારે વરસાદ થશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે, જેમાં ભરૂચના ભાગો, અંકલેશ્વરના ભાગો, ભરૂચના કેટલાક અન્ય ભાગો, નવસારીના ભાગો અને તાપીના કેટલાક ભાગો, સુરતના કેટલાક ભાગો, આ ભાગમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાજ્યના પૂર્વીય ભાગો, દાહોદ, પંચમહાલના ભાગો અને પૂર્વ મધ્યપ્રદેશના એડજોઇન ભાગોમાં પણ તારીખ 13 બાદ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ એકદમ ખાબકી શકવાની શક્યતા રહેશે, કારણ કે બે સિસ્ટમો સક્રિય રહી છે અને ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। એટલે આ વખતે આ ચોમાસું જે છે એ ભારેખમ વરસાદનું વહન લઈને આવી રહ્યું છે।